પાટણમાં બાળ તસ્કરી કેસમાં પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એસઓજી પોલીસ 5 દિવસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે અને બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે અંગે તપાસ કરશે। ઘટનામાં વધુ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે। તો કાંકરેજના થરામાં સંસ્કાર હોસ્પિટલમાં નોકરી કરતા રૂપસિંહ ઠાકોર પોલીસે અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 27 તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી। એ દિવસે પૂછપરછમાં એ લોકોએ એના લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવો કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા 27